હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? અમે ફરીવાર આવી ગયા છીએ એક નવા વિડીયો સાથે. તો આપનું અમારી ચેનલ અમે સફળ થઈશુંમાં હાર્દિક સ્વાગત છે. હું છું હરેશ અને આ છે મારી વાઈફ કોમલ. આજે અમે લાવ્યા છીએ આપણા માટે આપણા પડોશી દેશના ચલણ, રાજધાની અને તેમના રાષ્ટ્રધ્વજ વિશેની માહિતી. સાથે બીજા વિશ્વના કેટલાક નામચીન દેશોના પાટનગર, ચલણ અને રાષ્ટ્રધ્વજ વિશેની માહિતી. તો ચાલો આપણે ચાલુ કરીએ. આપણા પડોશી દેશ નેપાળ, ચીન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મ્યાનમાર વગેરે દેશોની અંદર ચલણ જુદા જુદા છે, તેમજ બધાના રાષ્ટ્રધ્વજ પણ જુદા જુદા છે. ભારતની રાજધાની દિલ્હી, ચલણ રૂપિયો અને રાષ્ટ્રધ્વજ તિરંગો. નેપાળની રાજધાની કાઠમંડુ અને ચલણ નેપાળી રૂપિયો. ચીનની રાજધાની બેઇજિંગ અને ચલણ યુઆન. બાંગ્લાદેશની રાજધાની ઢાકા, ચલણ ટકા. શ્રીલંકાની રાજધાની કોલંબો, ચલણ શ્રીલંકન રૂપિયો. ભૂટાનની રાજધાની થિમ્પુ, ચલણ ભૂટાની રૂપિયો. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ અને ચલણ પાકિસ્તાની રૂપિયો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, ચલણ અફઘાની રૂપિયો. મ્યાનમારની રાજધાની નાયપીડો, ચલણ મ્યાનમાર ક્યાટ. તેવી જ રીતે વિશ્વના બીજા દેશો અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, સાઉદી અરેબિયા, જાપાન, રશિયા, મલેશિયા, સાઉથ આફ્રિકા, ડેનમાર્ક, ઇઝરાયલ વગેરેના ચલણની પણ માહિતી છે. ચાલો હવે આપણે વિશ્વના બીજા ધર્મો વિશેની માહિતી મેળવીએ, જેમાં હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, યહૂદી વગેરે જે ધર્મો છે તેમના ધાર્મિક સ્થળો પણ અલગ અલગ છે. હિન્દુનું મંદિર, ઇસ્લામનું મસ્જિદ, ખ્રિસ્તીનું ચર્ચ, શીખનું ગુરુદ્વારા, જૈનનું દેરાસર, બૌદ્ધનું બૌદ્ધ મંદિર, પારસીની અગિયારી, યહૂદીનો સિનેગોગ, આ તેમના ધાર્મિક સ્થળો છે. તો આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.